લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। ગ્રીનલેન્ડ ચોક નજીક યુવકે આપઘાત કર્યો છે। હેવી ટ્રક નીચે પડતું મૂકીને યુવકે આપઘાત કર્યો છે। ટ્રકને આવતો જોઈને યુવકે પડતું મૂક્યું છે। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થવા પામી છે। તો મહત્વના જે આ સમાચાર આવી રહ્યા છે, આપણે જણાવી દઈએ રાજકોટથી આ વિગત આવી રહી છે। યુવકના આપઘાતના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે। ગ્રીનલેન્ડ ચોક નજીક યુવકે આપઘાત કર્યો હોવાના સમાચાર આવી રહ્યા છે। આપને જણાવી દઈએ હેવી ટ્રક નીચે પડતું મૂકીને યુવકે આપઘાત કર્યો છે। ટ્રક દૂરથી આવતો જોઈને યુવકે પડતું મૂક્યું અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આગળ વાત કરીએ તો પૂર્વ સૈનિકોની વારંવાર કરાયેલી માંગોને લઈને રાજ્ય સરકારે અંતે મહત્વનો નિર્ણય લીધો છે। પૂર્વ સૈનિકોની 14 પૈકી 3 માંગનો રાજ્ય સરકાર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રીના જવાન રાહત ભંડોળમાંથી ચૂકવવામાં આવતી વિવિધ સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે શહીદ જવાનોના આશ્રિતોને અપાતી સહાયમાં વધારો કર્યો છે। 14 પૈકી કેટલીક માંગણીઓ સ્વીકાર કરી લેવામાં આવી છે। રાજ્યના માજી સૈનિકો દ્વારા સરકાર પાસે જુદા જુદા 14 પ્રકારની સહાયની માંગ કરવામાં આવી રહી હતી। અનેક વખત સરકાર અને માજી સૈનિકો વચ્ચે બેઠકો પણ મળી હતી, ત્યારે સરકાર દ્વારા માજી સૈનિકોની 14 પૈકી 3 માંગ સ્વીકારાઈ છે। અમારી 14 મુદ્દાની જે માંગણીઓ છે એ માંગણીઓ આજ દિન સુધી સ્વીકારવામાં નથી આવી અને હાલ અમુક હું નહીં કહી શકું, એના મીડિયાને કદાચ કોઈ મેસેજ આવ્યો છે, એ મીડિયાના માધ્યમથી એવું આવે છે કે તમારી માંગણી સ્વીકારવામાં આવી છે, પણ અમારી પાસે કોઈ લેખિતમાં કે કોઈ મંત્રી કે કોઈ સરકારનું કાંઈ આવ્યું નથી। એટલે આ માંગણીઓનું અમે ખંડન કરી છે, કેમ કે ભૂતકાળમાં અમારી સાથે આવી જ ગેમ રમી અને લલીપોપ આપવામાં આવ્યો છે। એટલે તમામ 14 મુદ્દા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી અમે અહીંયા જ બેસી રહેવાના છીએ। મેસેજ પણ આવ્યો છે કે વિવિધ સહાયની અંદર રાહત આપવામાં આવશે। આપ સુધી મેસેજ આવ્યો છે કે કેમ? અને સૌથી મહત્વની વાત છે કે 14 માંગણીમાંથી સૌથી મુખ્ય માંગણી શું છે? કેવી રીતે છે માજી સૈનિકો આજે આખો દિવસભર અહીંયા ધરણા કરવાના છે? સરકાર તરફથી જે મેસેજ આપવામાં આવે એવું અમારી પાસે કાંઈ લેખિતમાં કે કોઈ નથી। સરકાર પાસે ઘણા બધા મંત્રીઓ છે, કેમ અહીંયા મંત્રીઓ આવીને જાહેરાત મીડિયાની સામે નથી કરી શકતા? તમે તમારો આદેશ, તમારો GR પરિપત્ર લઈને આવો અને અહીંયા આદેશ કરો, અમે સરકારને સ્વાગત કરીશું। આવી રીતે અમે કોઈ લલીપોપ લેવાના નથી। બીજું અમારી માંગણીઓ છે જે 14 મુદ્દાની માંગણીઓ છે, અને 14 મુદ્દાની માંગણીઓ જ્યાં સુધી સ્વીકાર નહીં થાય ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી। સચિવની કમિટીની વિચારણા પણ છે કે આ પ્રકારની કમિટી બનશે અને કમિટી બનશે તે અંતર્ગત તમામ મુદ્દાઓ છે તેની ચર્ચા પણ કરવામાં આવશે। સચિવની કમિટીની રચના તો છેલ્લા 4 વર્ષથી 5 વર્ષથી સરકાર એવું જ કહી રહ્યા છે, અમે સચિવની કમિટીની રચના કરશું, તમને બોલાવવામાં આવશે, પણ આ દિન સુધી કોઈ સચિવ કે કમિટીને બોલાવવામાં નથી આવ્યા અને કાંઈ અમારી બાબતે નિર્ણય નથી લેવામાં આવ્યો। એટલે તમે સરકાર મતલબ કોઈ પણ અમે વાત એનો સ્વીકાર નથી કરતા, એ તમામ વાતનું અમને ખંડન કરીએ।